ભક્તોને હંમેશા એવી અભયતા આપે. એટલે આ કવચ મંત્ર છે કે જે ભગવાનને સાચી રીતે અર્જુનની જેમ શરણે જાય, ગજેન્દ્રની જેમ શરણે જાય, ધ્રુવની જેમ શરણે જાય, દ્રૌપદીની જેમ શરણે જાય, પછી ભગવાન એની માટે અધિવક્તા બની જાય, પક્ષપાતી વલણ કરે. અને ભગવાન પછી એના માટે તો કે આવું એના માટે કવચ બનીને, એની હંમેશા ઢાલ બનીને ભગવાન એની બધે રક્ષા કરે. કેવી રીતે રક્ષા કરે? તો કે એ ભગવાન ભક્તથી બે બે ડગલા હંમેશા આગળ ને આગળ ચાલે, એના જીવનની રાહને નિષ્કંટક બનાવી. અને ઓનેસ્ટલી હું તમને કહું કે ખરેખર એમ કેવી ભક્તિ કરો ધર્મનિષ્ઠ રહીને, તો જેટલા લોકો એવી રીતે કરે ને એને માટે આ અનુભૂતિનો વિષય હશે. જેમ નરસિંહ મહેતાને કેમ કે મારી દીકરીનું લગ્ન હતું તો ભગવાને આવીને મામેરું કરી દીધું. તો એ કેટલાય લોકોને આવા અનુભવ થશે ભક્તિના, કે જે લોકો ભગવાનને શરણે જાય તો ભગવાન એના ભક્તની લાજ જવા જ ન દે. એ છેલ્લે ગમે ત્યાંથી ભગવાન જે છે એ આવું વસ્ત્રાવતાર કરે, બધે રક્ષા કરે, પ્રોવાઇડેડ કે એવી આપણી અનન્ય શરણાગતિ હોય. અનન્ય શરણાગતિ, અનન્ય ઇટ ડઝન્ટ મીન કે હું જે પોપ્યુલર શબ્દ છે અન્યાશ્રય, એવું નથી કહેતી. અનન્ય શરણાગતિ એટલે શું? તો કે ના અર્થકામમાં નહીં, માત્ર ને માત્ર ભગવાનનું જ શરણ. ક્યાંય પૈસામાં કે સંબંધોમાં કે સત્તામાં શરણું નથી. દેટ ઇઝ અનન્ય શરણાગતિ. કૃષ્ણમાં શરણાગતિ દેટ ઇઝ નોટ. આપણા જે ઈષ્ટ દેવતા છે તો એ બધા જ ભગવાનના જે નામ રૂપે એ એક જ ઈશ્વર વિશે રહ્યું છે. જ્યાં શ્રદ્ધા છે, જ્યાં મન કનેક્ટ થાય છે, ત્યાં પણ શરણાગતિ જો જોઈ શકીએ, સમજી શકીએ, તો પછી ભગવાનની ડ્યુટી થશે કે એ આપણી સમગ્ર લાઈફમાં આગળ આગળ ચાલશે અને આપણી રક્ષા કરશે. એટલે આ છઠ્ઠો મંત્ર એટલે ઇમ્પોર્ટન્ટ છે કે કવચ મંત્ર છે, અને આવા બધા જ તત્વોથી પણ રક્ષા કરશે. અને આપણને તો કે આપણા બધા ઇમોશનલ જે બધા પ્રોબ્લેમ જે છે એ બેશક બનીને, વૈદ્ય બનીને આપણા અકસ્માત પણ દૂર કરશે.